બોલો કાચો કૂવો નોંધાયેલો હોય તો હાલે, એમાં કઈ વાંધો નથી. પાકો કરાવવો જોઈએ તો તમે પાકો કર્યા પછી આપી દેવાનું. મારો જૂનો કૂવો જે છે એને મેં બાંધી નાખ્યો છે, પાકો કૂવો કરેલો છે. તમારે વિગતવાર કેવું વિગતવાર લખી નાખો કે આટલી હાઈટ થી આરસીસી થી બાંધી લીધું તો એ ચડાવી દે, પાકો કૂવો કરીને ચડાવી દે, એને કાંઈ વાંધો નથી. જાઓ તમે. તું પોતાના સર્વે નંબરમાં ખેત તલાવડી બનાવેલી છે, ત્યાં પાણી નર્મદાના નહેરથી તલાવડી ભરે છે, ત્યાંથી મારા 9 સર્વે નંબરમાં પાઇપલાઇન નાખેલી છે. એ પાઇપલાઇન ને 9 સર્વે નંબરમાં નોંધાવી શકાય? સહમતિ હોય તો નોંધાવી શકાય. 9 સર્વે નંબર વાળા સહમતિ નો આપે, મારા પોતાના હા નોંધાવી શકાય ને. એમાં સહમતિ તો આપવી જ પડે ને, તમારા હોય તો સહમતિ દેવી પડે. નર્મદા કેનાલ થી તલાવડીનું હા ભગવાન હું સમજી ગયો, પણ જેટલા સર્વે નંબર આવે છે એનો ઉલ્લેખ કરવો પડે. ઓકે, એટલે સહમતિ જ આપી કહેવાય ને. એટલે પાઇપલાઇન નોંધાવી હા નોંધાવી શકાય, કારણ કે સર્વે નંબર વાઇઝ એન્ટ્રી જશે ને. એન્ટ્રી ક્યાં જશે? સર્વે નંબર વાળાની સહમતિ. હા તો એ નહીં હોય તો કરવી પડે ને, એમ કહું છું. બીજા હોય તો કરે. હવે એની શરીરમાં એકમાં આ છે, એકમાં ઘરવાળી છે, એકમાં આ છે, એક દીકરો છે, એકમાં આ છે, એક ભેગા બાપા છે, તો અલગ જ વ્યક્તિ થઈ ગયા. તમે હોય તો કરવી પડે. સમજાઈ ગયું છે? છે ને મારા ભાઈનો ને મારો કુવા બેમાં ભાગ છે, બરોબર. એના સર્વે નંબર આમ તો અલગ જ છે, પણ એમાં શું છે, ભાઈમાં જે નોંધ છે ને પડી છે ને કુવાની, એમાં 233 નંબર એ મેં નોંધ કાઢી નથી, એમાં કોઈક બીજી જ નોંધ બોલે છે. કુવાનો કઈ માં ઉલ્લેખ જ નથી. ને મારામાં 0 છે, મારામાં ઓરિજિનલ કુવો હતો, ભાઈનો માં પછી ચડેલો છે. તો 233 નંબરની નોંધ છે, જોઈ ને નોંધમાં, તો એ નોંધ બીજી છે. હવે એની કાર્યવાહી કરી લેવાય ને નોંધ માટે. 233 નંબરની નોંધ નકામી હોય તો પેલા તો જુઓ કે શેની છે. એ તો વાંચી છે, શેની છે, શું છે, અને રિલેટેડ નથી તો કાઢ નાખવાની. એ નોંધ ને કઈ રિલેટેડ ન હોય તો શું કરવાની? નોંધ ને જો એક વસ્તુ સમજો, નોંધ કોઈ દી નીકળશે નહીં. હું નોંધ જ્યાં કાઢી નાખવાનું કહું, એની રિવર્સ ઇફેક્ટ આવે. જેમ બોજા નોંધ હોય ને બોજા મુક્તિ પડે ને, એટલે બોજા નોંધ નીકળી ન જાય પણ નીકળી ગઈ કહેવાય, એની અસર નીકળી. હવે કાચો કૂવો ને પાકો કૂવો, 0 નંબરનો કૂવો. 0 નંબરના કૂવા જે છે મૂળભૂત જૂના કૂવાઓ હતા, જેથી નોંધ નહોતી પડી અને કૂવા નોંધવામાં આવ્યા હતા. આવા કૂવાનો નંબર કેવો આપવામાં આવે? 0 નંબર. 0 નંબર તમારે રદ કરાવવો હોય તો તમે એક એફિડેવિટ કહીને આપી શકો કે મારો આ જૂનો ભાડિયો કૂવો હતો જે હવે બુરાઈ ગયો છે. એટલે 0 નંબરનો 0 નંબરનો કૂવો કાઢી નાખે. હવે નોંધ પાછી કરવાની જરૂર નથી કરવાની જરૂર. મેં એવું ક્યાં બોલ્યો? હું એ બોલ્યો કે કાઢવો હોય તો. બરોબર છે, બરોબર છે. ન કાઢવો હોય તો કાંઈ કરવાની જરૂર નથી. તો હળંગ હળંગ ઊભી છે, નાલી આવશે. પતી ગયો જવાબ? હા બસ. હાલો બોલો બોલો, ચાલુ જ કરી દો. મારે 2 ગામના બાજુમાં સર્વે નંબર છે. એક સર્વે નંબરમાં કૂવો છે, બાજુમાં ન લઈ જઈએ ગાય. બીજા સર્વે નંબર બાજુ ગામમાં કાંઈ ન થાય. એક જ ગામના રેવન્યુ ની અસર એક જ ગામના રેવન્યુ રેકોર્ડમાં નોંધાય. બીજું બાજુના 2 ઘરવાળીઓ થઈ તમારી. હા એટલે હવની ઘરવાળીઓના હવના છોકરા મારા તારા થયા. હાલો, સામાન્ય રીતે આવા બધા ક્રિટિકલ પ્રશ્નો હોય ને, એ કોર્ટમાં લઈ જાવ તો ભેગું નથી થતું. કોર્ટ છે ને નિકુંજ નથી ને ખબર હોય કે કોર્ટ આને બોર્ડ ઉપર જ નથી લેતા. બરોબર છે? આવા પ્રશ્નો શું કરે, લઈ લઈએ, દાખલ કરી લઈએ, પણ બોર્ડ ઉપર પ્રાયોરિટી ન લઈએ. આમાં સીધો સાદો હિસાબ એટલો છે કે જેને ખજવાળ આવે ને એ ખજવાળી લે. એટલે જેનું હિત દુભાતું હોય ને, અને પાછું એની નોંધ તો એમાં હોય નહીં પાછી. હોય તોય ન થાય વિનુભાઈ. હા હોય તો હોય ને તો પણ પ્રશ્ન નથી. હા જનરલ તમે પૂછી લીધું, પણ જુઓ થાય એવું કે મારી પાઇપલાઇન આનામાંથી નીકળે છે, આ ઈરાદાપૂર્વક તોડે ને તો હું પોલીસ ફરિયાદ કરી શકું. સમજાય છે? પણ એનીથી ચવડું હલતા તૂટી ગઈ તો મારે સિવિલ કોર્ટમાં જવું પડે વળતર માટે થઈને. અને એ તો મારો છોકરો વળતર માટે વાપરે તે દી આવે, એટલે મારે મારા ખર્ચે જ રિપેર કરી લેવી પડે. હવે એને માનો કે આ બાંધકામ કર્યું તો તમે સ્ટે લાવી શકો, હા કે મારી પાઇપલાઇન છે એમ, પણ એને કરી નાખ્યું તો કઈ પાડવાનો ઓર્ડર નહીં આવે, તો તમે નવી જ ફેરવીને નાખી લે. એકવાર ગઈકાલે કોકે મને પૂછ્યું હતું, મેં કીધું ઓલો થાંભલો આવતો હોય તે આમ એલ સેટમાં ફેરવી લેવું, ખબર છે? કાલે જ કોકે મને પૂછ્યું હતું. મેં કીધું કે ભાઈ ઓલો સરકારીમાં હતું, આમાં કોઈ બોલશે નહીં પાછો કોણ હતો એ. સરકારીમાં આવતું હતું અને મેં એને કીધું કે ભાઈ તારી પાઇપલાઇન ત્યાં હોય તો સરકારી ઓલી પવનચક્કી ઊભી થતી હોય તો કાંઈ મગજમારી નહીં કરવાની. એને કહેવાનું તું મને વધારાનું અહીં ખોદી દે, પાઇપલાઇન આપણે લેવાની. સરળમાં સરળ રસ્તો હું પ્રેક્ટિકલ શીખવાડું છું, કાયદા શીખવાડતો નથી, કારણ કે કાયદા બહુ શીખવાડો ને હેરાન થવાનો ધંધો છે. જેટલા પ્રેક્ટિકલ થાવ એટલો સરળ રસ્તો છે. હાલો તો આ વિષય આપણે પૂરો કરીએ છીએ ને, હવે નવા વિષય ઉપર જઈએ છીએ, નવું વિતરણ કરનાર.